હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતમાં 7મું ચેપ્ટર તમે પેટર્ન ભાગ જોઈ શકો છો, તો એનો ભાગ 3 ની સરળ સમજૂતી આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરશો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો હવે આપણે આવ્યા છીએ ભાગ 3 ની અંદર સ્માર્ટ સરવાળો। શું કહે છે? જો કોઈ તમને 10 સંખ્યાઓ એક સાથે ઉમેરવા આપે તો તમે શું કરશો? જેમ કે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10, તો આ 10 સંખ્યા ક્રમશઃ તમને આપી છે, તેનો સરવાળો 55 થશે। તો તમે કેવી રીતે કરશો? તો જો આ ભાઈ જવાબ આપે છે, અરે હું તો તે સરવાળો તરત જ કરી નાખીશ, એટલે કે હું ઝડપથી કરી નાખીશ સરવાળો। કઈ રીતે? તો કે હોશિયાર, તમે કેવી રીતે કરશો? ચલો, હું તો ઉમેરો કર્યા સિવાય જ સરવાળો કરી શકું છું। ઉમેરો એટલે 1 + 2 એટલે 3, એમાં +3 એટલે 6, એમાં +4 એટલે 10। આવી રીતે ઉમેરો કર્યા વગર જ સરવાળો કરી શકું છું। કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો 1 થી 10 સંખ્યાનો સરવાળો કેટલો થાય? 55। તો એવી રીતે 11 થી 20 સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રહે, બધામાં પાછળ એકમનો અંક 1 2 3 4 5 6 7 8 9 આવવાનો જ છે, બરાબર? પણ બધામાં 10 10 વધારે છે, એટલે 10 10 વધારે 10 વખત થાય એટલે 100 વધારે થાય, એટલે 55 તો થાય જ છે સરવાળો, પણ 100 વધારે એટલે 155। એવી રીતે 21 22 23 24 25 26 27 28 29 ને 30, બરાબર? તો પાછળનો એક જોઈએ, 1 એકમનો અંક 2 3 4 5 6 7 8 9 અને આમાંથી 10 લઈએ તો એનો સરવાળો તો 55 જ થાય, પણ આગળ બધામાં 20 છે તો 10 છે એ 20 વખત આવશે એટલે કેટલા થશે? 200, એટલે 255। એવી રીતે 32 33 34 35 36 37 38 39, તો પાછળના અંકનો સરવાળો 55। હવે વધ્યા વિદ્યાર્થી મિત્રો બધામાં 30, કારણ કે એક વહી જાય એટલે 30 વધે ને બધામાં। હા, તો 30 ને 10 વખત ગુણો એટલે કેટલા થાય? 300, એટલે 355। એવી રીતે 42 43 44 45 46 47 48 49 ને 50। ચાલો, તો આમાં 455 51 52 53 54 55 56 57 58 59 અને 60 555। 55 તો પાછળ આવશે, જો 5 ની લાઈન હોય તો 5, 4 ની લાઈન હોય તો 4, 3 ની લાઈન હોય તો 3, 2 ની લાઈન હોય તો 2, 1 ની લાઈન હોય તો 1। હવે તમને આવડી ગયું? તો અહીંયા 6 ની લાઈન છે એટલે 655 આપણે અગાઉ ખબર પડી ગઈ। 61 62 63 64 65 66 67 68 69 ને 70 થઈ ગયું આ રીતે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જવાબ મળી જશે આપણને। શું તમને જવાબમાં કોઈ પેટર્ન દેખાય છે? તો કહેવાનું કે હા, મને જવાબમાં પેટર્ન દેખાય છે। આમ જોવા જઈએ તો ક્રમશઃ 100 નો વધારો થતો જાય છે દરેક હરોળમાં। 55 155 255 355 455 555 655, બરાબર? અથવા તો બીજું પણ કહી શકાય, દરેક હરોળમાં 5મા ક્રમે આવતી સંખ્યાની પાછળ અંક 5 લખતા મળતી સંખ્યા ક્રમિક 10 સંખ્યાનો સરવાળો છે, બરાબર? 5મા ક્રમે આવતી સંખ્યા, જો અહીંયા કોણ આવી? 5, એની પાછળ 5 લખવાના, અહીંયા એવી 15, એની પાછળ 5 લખવાના, અહીંયા 25, એની પાછળ 5, 35 ની પાછળ 5, 45 ની પાછળ 5, 55 ની પાછળ 5 અને 65 ની પાછળ 5, તો પણ મિત્રો જવાબ સાચો છે। અયુગ્મ એટલે એકી સંખ્યાઓ સાથે ગમ્મત। હવે અયુગ્મ એટલે જેને 2 વડે ન ભાગી શકાય તેવી, 1 3 5 7 9 11 13 15, એક મૂકીને 1 કે જે 2 ના ઘડિયામાં ન આવતી હોય, બરાબર? એને આપણે એકી સંખ્યા કહેવાય, અયુગ્મ। તો પ્રથમ 2 અયુગ્મ સંખ્યા લ્યો, તો પહેલી અયુગ્મ સંખ્યા 1, પછી બીજી અયુગ્મ સંખ્યા 3। હવે તેમનો સરવાળો કરો તો કેટલો થશે? 4। તમને શું મળે છે તે જુઓ।
હવે દરેક વખતે તેના પછી આવતી અયુગ્મ સંખ્યા ઉમેરો. 4 એટલે 2 ગુણ્યા 2. ચાલો પ્રથમ 3 અયુગ્મ સંખ્યા 1 + 3 + 5 એટલે એનો સરવાળો 9 થાય. 3 તેરી 9. પાછળ અયુગ્મ સંખ્યા હજી એક ઉમેરો 1 + 3 + 5 પછી કોણ આવશે 7. તેનો સરવાળો 16 થયો તો ચોકે ચોકે 16. ચાલો હવે કોણ ઉમેરવાની છે 1 + 3 + 5 + 7 + 9. તો એનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 25 થશે. તો 25 25 25. 1 + 3 + 5 + 7 + 9 + 11 આવી ને 11 આવે પછીની. તો એનો સરવાળો થશે વિદ્યાર્થી મિત્રો 36. 6 ગુણ્યા 6. 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13. તો તમારે 36 તો હતા એમાં ખાલી 13 જ ઉમેરવાના રે એટલે 49. 7 7 49 થઈ ગયું. તો તમે ક્યાં સુધી આગળ વધી શકો છો તો આ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો અનંત સુધી ચાલશે. બરાબર હા એન સુધી ચાલે એમ કહો તોય ચાલે. ચાલો અજ્ઞાત સંખ્યાઓ કે જેને તમે જાણતા જ નથી એવી સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે નીચે મુજબની માહિતી તમને તમામ પૂરી પાડવાની છે. ન ખ્યાલ આવે તો તમારા માતા પિતા કોઈ ભાઈ બહેન સગા સંબંધી ભણેલાની મદદ લો જેમાં તમે દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, પરીક્ષાના સમયે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ, પ્રવૃત્તિ બુક આ બધું ગેમ ડાઉનલોડ કરો. ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. બરાબર એટલે પેડ કોર્સમાં તમને પેડ પ્લાન મળી જશે. એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો. બંનો અને વિનોદ કોઈ એક સંખ્યા ધારે છે. કઈ છે એ નથી ખબર પણ ધારે છે. આ સંખ્યાઓ વિશે અનુમાન લગાવી શકાય તે માટે તેઓ કોઈ સંકેત આપે છે કે એને ધારેલી સંખ્યા કઈ હશે. તો એના માટેની એ સંકેત આપે છે કે ભાઈ આવી રીતે તમે ગોતશો તો મળી જશે એમ. આ સંકેત દ્વારા બંને જણા એકબીજાએ ધારેલી સંખ્યા વિશે અનુમાન લગાવીને તે સંખ્યા જાણવાનો શું કરે છે પ્રયત્ન કરે છે. તો શું તમે તેમણે ધારેલી સંખ્યા વિશે અનુમાન કરી શકો છો? તો કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયત્ન કરીએ. તે 100 ના અડધા કરતા મોટી છે એટલે એનો અર્થ એવો થાય 100 છે એના અડધા એટલે 2 વડે ભાગો એટલે કેટલા થાય 50. તો આ સંખ્યા 50 કરતા કેવી છે મોટી, 50 થી નાની નથી. બરાબર આટલી ખબર પડી ગઈ. ચાલો અને 100 કરતા નાની છે 50 કરતા મોટી 100 કરતા નાની. તે 6 ના 10 ગણાથી મોટી. હવે 6 ના 10 ગણા એટલે 60 અને 7 ના 10 ગણા 7 ને 10 વડે ગુણવા 70 થી નાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે પરફેક્ટ જવાબ મળવા મળ્યો છે. હવે તે 60 અને 70 ની વચ્ચે છે. તેનો દશકનો અંક એ તેના એકમના અંક કરતા 1 વધુ છે. જો દશકનો અંક તો કોણ હશે 6, એકમનો અંક કોણ હશે 5. તો એકમના અંક કરતા દશકનો અંક છે 1 અંક વધારે છે. તો કે હા બંનેનો સરવાળો કોનો એકમ અને દશકના અંકનો સરવાળો 11 થાય છે. તો મેં ધારેલી સંખ્યા કઈ હશે વિદ્યાર્થી મિત્રો 65 હશે. કઈ હશે 65. ચાલો હવે આ ભાઈની જાણી દઈએ. તે 100 ના અડધા કરતા નાની છે. 100 છે એના અડધા કરવાના એટલે કેટલા થાય 50. તો 50 કરતા કેવી છે નાની છે. આપણે એટલી ખબર પડી ગઈ. તે 4 ના 10 ગણા 4 ને 10 વડે ગુણવાના એટલે 40 એનાથી મોટી અને 5 ના 10 ગણા તો 5 ને 10 ગણા 10 વડે ગુણો 5 ના 10 ગણા થી નાની એટલે એની સંખ્યા 40 થી 50 ની વચ્ચે આવશે. તેનો દશકનો અંક તેના એકમના અંક કરતા 2 વધુ છે. તો દશકનો અંક એકમના અંક કરતા 2 વધુ છે એટલે આ રીતે થાય, નકર તો આ રીતે થાય. પણ આ તો શક્ય નથી. આપણે 40 થી 60 ની વચ્ચે 50 ની વચ્ચે લેવાની છે. બરાબર તો એકમનો અંક કરતા દશકનો અંક 2 વધારે છે. તો હા બંનેનો સરવાળો 6 છે. તો 4 ને 2 6. તો કે હા તો આપણે ધારેલી સંખ્યા મળવા લાગી. કઈ હશે વિદ્યાર્થી મિત્રો 42. કઈ 42. તમે ધારેલી સંખ્યા વિશે સંકેત લખો આવી રીતે.
પછી સંકેત તમારા મિત્રને આપી તમારી અજ્ઞાત સંખ્યા વિશે અનુમાન કરવા જણાવો. બરાબર, તો માની લો કે આપણે એમ કહીએ કે તે 100 ના અડધા કરતા મોટી છે. હવે 100 ના અડધા એટલે 2 વડે ભાગો એટલે 50 કરતા મોટી છે. હું એમ કહું તે 7 ના 10 ગણા એટલે કે 7 ના 10 ગણા એટલે 70 અને 8 ના 10 ગણા એટલે 80 ની વચ્ચે છે. 7 ના 10 ગણાથી મોટી એટલે 70 થી મોટી, 8 ના 10 ગણાથી નાની. તેનો દશકનો અંક તેના એકમના અંક કરતા 2 ઓછો છે. તેનો દશકનો અંક એકમના અંક કરતા 2 ઓછો છે. એકમના અંક કરતા 2 અંક નાનો છે એટલે 9 કરતા 2 નાના એટલે 7 થઈ ગયા. 2 નો સરવાળો 16 આવે છે. તો 7 ને 9 16. તો આપણી સંખ્યા કઈ હશે? 79. એમ. ચલો, વિસ્મયકારક સંખ્યાઓ. તમારા મિત્રને કહો તમારી ઉંમર લખો, તેમાં 5 ઉમેરો, મળતા સરવાળાને 2 વડે ગુણો, તેમાંથી 10 બાદ કરો, પછી તેને 2 વડે ભાગો. તમને શું મળ્યું? ચાલો ભાઈ, મિત્રની ઉંમર 10 વર્ષ છે, તેમાં 5 ઉમેરો એટલે 10 માં 5 ઉમેરો એટલે કેટલા થાય? 15. મળતા સરવાળાને 2 વડે ગુણો, 15 ને 2 વડે ગુણો એટલે 30 થયા. તેમાંથી 10 બાદ કરો, 30 માંથી 10 બાદ કર્યા 20 થયા. એને 2 વડે ભાગો, 20 ને 2 વડે ભાગતા કેટલા મળ્યા? 10. અરે વાહ, આ તો પાછા મારા મિત્રની ઉંમર જ આવી ગઈ. તો આવી રીતે તમારે તમારા મિત્રને કરવાનું છે કોયડો. ચાલો, કોઈ એક સંખ્યા લો 9, તેમના 2 ગણા કરો, 9 દુ 18. હવે તમારે 18 ને 5 વડે ગુણો એટલે 90. 90 ને પાછા 10 વડે ભાગો 9. અરે વાહ, આ તો ધારેલી સંખ્યા જ આવી ગઈ પાછી. ચલો, કોઈ એક સંખ્યા ધારો 6, બમણા કરો, 6 દુ 12. ફરીથી તેમના બમણા કરો, 12 દુ 24. મળતા જવાબમાં તમે લીધેલી સંખ્યા ઉમેરો. જો જવાબ 24 મળ્યો, એમાં તમે લીધેલી સંખ્યા 6 ઉમેરી 30. 2 વડે ગુણો, 30 દુ 60. 60 ને 10 વડે ભાગો એટલે 6. અરે વાહ, એ તો મૂળ સંખ્યા આવી ગઈ છે ને. મજા આવે એવું. ચાલો, સંખ્યાઓની આપેલી પેટર્ન જુઓ અને તેમાં આગળ વધો. 1 બરાબર 1 ગુણ્યા 1, 121 બરાબર 11 ગુણ્યા 11, 1 2 3 2 1, 111 ગુણ્યા 111, 1 2 3 4 3 2 1, 1111 ગુણ્યા 1111. હવે માની લો કે એમ હોય 1 2 3 4 5, 4 3 2 1, તો હું લખવાનું 5 એકડા. રેડી? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે આગળ વધી શકો છો. હવે તમે જાતે વિસ્મયકારક સંખ્યા બનાવો તમારી રીતે. ધારો કે કોઈ એક સંખ્યા 8 લો, એને 4 વડે ગુણો એટલે કેટલા થયા? 32. મળેલા જવાબમાં 8 ઉમેરો, મૂળ સંખ્યા ધારેલી સંખ્યા ઉમેરો 40. હવે પાછા એને 5 વડે ભાગો તો કેટલા આવશે? મૂળ સંખ્યા આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ ચેપ્ટર પૂર્ણ થાય છે. નવું ચેપ્ટર નકશા આલેખન જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.